તમારું નામ? મારું નામ સુરજભાઈ છે અને સુરજભાઈ ક્યાં ગામથી આવો છો? રાજકોટ તાલુકાના ભાયાસર ગામથી આવ્યો છું. આજ મગફળી ટેકાના ભાવની ખરીદી ચાલુ થઈ છે. કેવો ટેકાનો ભાવ તમને જે મળ્યો છે તે યોગ્ય છે? ટેકાનો ભાવ તો યોગ્ય છે અને મગફળી અહીંયા એમ તો માલે સારો આવે છે અને આ લોકોની મારે આજે મગફળી લઈ આવવાનો વારો હતો. મારે એમાં એવું છે કે વરસાદના લીધે થોડુંક લેટ થઈ ગયું અને માલ હજી તૈયાર નથી થયો, એટલે આ લોકોને આવીને પૂછ્યું કે ભાઈ અમારે આ રીતની પોઝિશન છે, તો એ લોકો એમ તો સપોર્ટિવ છે, એમ કહે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે તમારો માલ તૈયાર થાય ત્યારે આવજો અને અમે અહીંયા આવીને વારો લખાવી જજો અને અમે કહેજો. 10,000 કરોડનું જે પેકેજ સરકારે જાહેર કર્યું છે ખેડૂત સહાય પેકેજ, કેટલું યોગ્ય માનો છો તમે પેકેજ? યોગ્ય અયોગ્ય એ બાબતથી બહુ આપણને જાણકારી નહીં, પણ મારું કહેવાનું એમ થાય કે ભાઈ સરકારે આ પેકેજ જાહેર કર્યું પણ સાથે સાથે એ બાબતની હજી જાણકારી નથી આપી ખેડૂતને, કે હજી એ બાબતની કોઈ જાહેરાત નથી કરી સરકારે કે ભાઈ આ પૈસા કઈ રીતના આપશે. એના માટે શું કોઈ જાતના ફોર્મ ભરવામાં આવશે ખેડૂત પાસે, કે પછી ખેડૂત પાસે કોઈ જાતની માહિતી લેવામાં આવશે કે આ તે? બીજા નંબરમાં એ છે કે જો આ ફોર્મ ભરવામાં આવશે તો ફોર્મ કઈ જગ્યાએ ભરવામાં આવશે, ખેડૂતને હેરાન થવું પડશે કે નહીં, લાઈનો લાગશે કે નહીં, શું કરવાનું છે એ બાબતની સરકાર તરફથી કોઈ જાતની ચોખવટ કરવામાં આવી નથી. સરકાર દ્વારા ખાલી જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ 10,000 કરોડ રૂપિયામાં ખેડૂતને સહાય. આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે, શું કહેશો સરકારને, તમે અપીલ કરશો? સરકારે આ બાબતમાં થોડુંક વિચારવું જોઈએ અને પોતાની આવનારી નીતિઓમાં ફેરફાર કરવો જોઈએ કે જેથી કરીને ખેડૂત ને જે આ વાતાવરણ બદલી રહ્યું છે અત્યારના સમયમાં પ્રદૂષણના હિસાબે, કે જે આ કમોસમી વરસાદ કોઈ વર્ષે ન જોયો એવો કમોસમી વરસાદ આ વર્ષે થઈ રહ્યો છે, એના કારણે ખેડૂતને વ્યાપકપણે ખેતીને અને બીજા નંબરમાં પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, જેથી ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. 10,000 કરોડનું જે સહાય પેકેજ છે તે વધારીને આપવું જેવું નથી? હા, થોડોક એમાં વધારો કરવો જોઈએ સરકારે, થોડુંક હજી વધારે પેકેજમાં વધારો કરવો જોઈએ. બીજા નંબરમાં ખેડૂતે એ નીતિ પોતાની નીતિમાં સુધારો કરી અને જે આ હેક્ટર દીઠ દે છે એ નાણાં થોડાક વધારવા જોઈએ.